तो આને આપણે સમીકરણમાં 1 આપવું ખબર પડી ગઈ છે આ પોઈન્ટ હવે બીજો વાત શું કહે છે તો a અને b સોરી આકર્ષણ અપાકર્ષણ માપવામાં આવે છે હવે આની અંદર શું કીધું છે કે a અને b ગોળાઓને અનુક્રમે a અને b ને અનુક્રમે c અને d વિદ્યુત ભાર રહિત બહુ જ અગત્યનો શબ્દ છે c અને d બિલકુલ ગોળા છે c અને d બિલકુલ ગોળા છે વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિમાં નથી આપણે હું દોરું છું દર્શાવવા મુજબ સ્પષ્ટ કરવામાં આવે છે હવે c અને d ને દૂર કરી b ને a ની નજીક તેના કેન્દ્ર વચ્ચેનું અંતર 5 સેમી થાય તેમ લાવવામાં આવે છે પોઈન્ટ સમજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે શું કહે કે ભાઈ આ જે ગોળો હતો a જો ગોળો હતો એની પાસે કોણ લઈને આવો એની પાસે કોણ આવવાનું જલ્દી બોલો વાંચો વાંચીને કોણ આવવાનું આ a છે આ ખબર પડી કોણ છે તો એની પાસે c ને લાવવામાં આવે છે અને b ની પાસે d ને અને બીજો એ લઈ લે આપણે કોણ આ c ને d a અને b ગોળાઓને અનુક્રમે c અને d પણ કેવા છે બિલકુલ ખલાસ થઈ ગયેલા ગોળા છે પેલા બે વિદ્યુત ભારિત ગોળા હતા c અને d પાસે કોઈ વિદ્યુત ભાર નથી એટલે અત્યારે હાલમાં જ્યારે એ લોકો છે ત્યારે એવું સમજી ચાલો આની પાસે q બરાબર 0 અને આની પાસે q બરાબર 0 આની પાસે શું છે પ્લસ q છે આપણે ધાર્યું અને આની પાસે કેટલો છે q ડેશ સ્પર્શ કરવામાં આવે સમજી લો કે હવે નજીક આવીને સ્પર્શ કરાવ્યો તો આ બેને આપણે સીધો સ્પર્શ કરાવીએ કયા બે a અને c ને હું સ્પર્શ કરાવું છું આ જગ્યાએ આ બંનેને નજીક લાવી દઉં તો નજીક લાવવાને કારણે શું થશે સ્પર્શ કરાવવાને કારણે સ્પર્શ કર્યા બાદ હવે આની પાસે મને કોઈ કહેશે કેટલો વિદ્યુત ભાર છે આની પાસે કેટલો વિદ્યુત ભાર q કેટલો હશે અને q ડેશ કેટલો q upon 2 જેટલો યસ વેરી ગુડ q by 2 જેટલો કારણ કે આને સ્પર્શ કર્યા b બંને સમાન ગોળા છે a અને b એ બંને સમાન આઇડેન્ટિકલ વેગ કહેવાય સમાન વેગ તો બેટા સાંભળજો જ્યારે આ બંને ભેગા થશે ત્યારે આની પાસે q બરાબર q by 2 થઈ જશે અને બિચારા a પાસે પણ q by 2 થઈ જશે એટલે 100 વિદ્યુત ભાર હતા તો 50 કેટલા જતા રહે 50 થઈ જશે સેમ આની પાસે q ડેશ તો હવે આની પાસે કેટલા થઈ ગયા q બરાબર સર ચારેય પાસે q by 2 રહેશે ના કહું q ડેશ by 2 અને આની પાસે કેટલા થશે q ડેશ જો સમજો a અને b પાસે સમાન વિદ્યુત ભાર હતા a અને b પાસે એક પર q હતો અને એક પર q ડેશ હવે જ્યારે a ને c સાથે તમે ભેગા કર્યા ત્યારે બંને ઉપર અડધા થઈ ગયા q by 2 અને આ પર થઈ q by 2 હવે b સાથે b ને ભેગો કર્યો તો b પાસે હતો કેટલો q ડેશ તો હવે b પાસે q ડેશ by 2 થઈ ગયો ધ્રુવીકરણ ધ્યાન નથી અને b પાસે q ડેશ by 2 થશે ક્લિયર કે ના ક્લિયર યસ ક્લિયર સર ઓકે ચલો બંને ગોળાઓને a ને c સાથે સ્પર્શ કરાવતા a ને c સાથે સ્પર્શ કરાવતા બંને ગોળાઓ પર સમાન વિદ્યુતભાર કેપિટલ Q by 2 રહેશે તથા b ને d સાથે સ્પર્શ કરાવતા બંને b અને d ને સ્પર્શ કરાવતા બંને પર q ડેશ by 2 વિદ્યુતભાર રહેશે
તો હવે આપણી પાસે નવો પોઈન્ટ આવ્યો રહી ગયો છે અને એ કયો પોઈન્ટ છે હવે દૂર કરી નાખો હવે C અને D ને દૂર કરી નાખો અને B ને A ની નજીકના કેન્દ્ર વચ્ચેનું અંતર હવે ફરીથી હવે B નંબર માં તો B નંબર અને તો સ્પર્શ કરાવ્યા બાદ B ને A ની નજીક લઈ જતા તેની વચ્ચેનું અંતર r બરાબર 5 સેમી એટલે જે r 10 હતો એની જગ્યાએ 5 થઈ ગયો એટલે 5 ગુણ્યા 10 ની -2 આ સમપડીને અંતર અડધું કર્યું અંતર અડધું કર્યું એટલે 5 ગુણ્યા 10 ની -2 તો કુલમના નિયમના આધારે a નું અપાકર્ષણ કેટલું થશે a નું અપાકર્ષણ તો સેમ સૂત્ર ફરીથી F બરાબર k અને હવે બંને તમે લાવો છો એટલે એકને નામ આપી દો છો q1 અને q2 અથવા qa લખો ને માનો અને qb છેદમાં r સ્ક્વેર ધ્યાન આપો F બરાબર k એમને કરો qa કેટલો થઈ ગયો qa a પરનો વિદ્યુતભાર સ્પર્શ કરાયો પછી q/2 ગુણ્યા qb નું q ડેશ થઈ q ડેશ થઈ છેદમાં કેટલું થશે એક કામ કરો ને પેલો 0 r/2 મારી વાત સાંભળો ખાલી જસ્ટ સમજવા માટે r બરાબર 10 બરાબર r બરાબર 10 અને હવે આ થઈ ગયો 5 તો આપણે શું લખાય કે હવે r ડેશ બરાબર r/2 એટલે પહેલા જે r ના પડતો હતો એટલે ત્યાં જસ્ટ નાની નોંધ કરો ત્યાં અહીં અંતર r ડેશ બરાબર r/2 r એટલે કોણ પહેલા અંતર એટલે r ડેશ સ્ક્વેર લખીએ તો અહીં r/2 આખાનો વર્ગ સાદું ભાગ માટે f બરાબર k q ડેશ ના છેદમાં r સ્ક્વેર છેદમાં 4 છેદમાં r સ્ક્વેર ના છેદમાં 4 4 ઉડી ગયા શું વધ્યું k અને f ડેશ ના હોય કે આપણે f ડેશ લીધું f ડેશ માટે f ડેશ બરાબર k q ડેશ છેદમાં r સ્ક્વેર સર સરખા જ સૂત્ર મળે જો બંને સેમ મળે હા સર બરાબર f ડેશ બરાબર f હવે જો એક્ચ્યુઅલી જોવા જઈએ ને તો તમે એને ઘસ્યા ને બંનેને તો બંનેના વિદ્યુતભાર અડધા થઈ ગયા એટલે અપાકર્ષણ ચોથા ભાગનું થઈ ગયા પણ અપાકર્ષણ ચોથા ભાગનું થાય પણ એ પાછું અંતર તમે શું કરી દીધું અડધું કરી દીધું 10 હતી કે 5 કરી દીધું એટલે તમને સમાન લાગશે એટલે આ પ્રમાણે જો એક ડિટેલ ચર્ચા કરો આ પછી રાખો પૂરો એટલે અપાકર્ષણ કેટલું થશે પહેલા જેટલું થશે નવું કશું નહીં થાય આત્માના જેવું થયું કે ધારો કે મારી પાસે આ એક વિદ્યુતભાર છે અને આ એક બીજો વિદ્યુતભાર છે આ વિદ્યુતભાર છે એના પર પ્લસ q વિદ્યુતભાર છે અને પ્લસ q વિદ્યુતભાર છે અને એના પર કોઈ વિદ્યુતભાર જ નથી સમજો બરાબર a અને b અને અહીં q છે 0 તો જ્યારે તમે આ બંનેને સાંભળો જ્યારે તમે બંનેને સ્પર્શ કરાવશો
તો પરિણામી વિદ્યુતભાર A પર બંને પર કેટલો થઈ જશે q/2 અને q/2 પણ એના માટેની શરત છે કે આ બંને સમાન હોવા જોઈએ, આઇડેન્ટિકલ હોવા જોઈએ. સમાન એટલે સમાન ત્રિજ્યાવાળા, સમાન મતલબ કદ હોવું જોઈએ, એનો આકાર છે, પરિમાણ છે, સેમ હોવું જોઈએ, તો જ આ શક્ય છે. સમજાયું કે નહીં સમજાયું? હા સર. ઓકે, નેક્સ્ટ દાખલા બરાબર ખતરનાક છે. ફક્ત તમે જો એકદમ તમે જોયું, હું એકદમ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. રીઝન એટલું છે કે તમે અંદર સુધી ઉતારો વસ્તુને, અને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન પડતું હોય તો મને પૂછી લો. L લંબાઈના સમબાહુ ત્રિકોણના શિરોબિંદુઓ પર પહેલા સમબાહુ ત્રિકોણ દોરો. સમબાહુ ત્રિકોણ L લંબાઈના સમબાહુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભારો છે Q1 Q2 Q3. દરેક Q બરાબર છે એટલે કે દરેકનો વિદ્યુતભાર કેટલો છે સમાન છે અને એ કેટલો છે સ્મોલ q છે. પણ દર્શાવવા માટે Q1 Q2 Q3 લખીશું. Q1 Q2 અને Q3. દરેક પર q છે વારંવાર તેવો મૂકેલ છે. તો આકૃતિ 1 પોઈન્ટ વડે તમે ટેક્સ્ટબુક ની આકૃતિ છે હું અહીં દોરી દઉં છું. મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર. હવે મધ્ય કેન્દ્ર એટલે શું? કોઈ કહેશે ના ખબર તો તાત્કાલિક કેવો નથી ખબર છે, સમય ના બગડે. નહીં ખબર છે. ત્રિકોણના ત્રણેય બિંદુને જોડીને જો કોઈ વર્તુળ બનાવે આવે તે. હા બોલો બોલો. ત્રણેય બિંદુથી એનો લંબ દોરવામાં આવે ત્યારે નો ચાલો જે થોડું કે દે તે સર ત્રણેય બિંદુના છેદન બિંદુને કોને ત્રણેય બિંદુઓના છેદન બિંદુને ત્રણ બિંદુ છે ક્યાં છેદવાના? સર ત્રણેય બિંદુથી જે ત્રણેય વર્તુળ બિંદુની બને કેન્દ્ર. મધ્યગાઓનો છેદન બિંદુ. એક્ઝેક્ટલી. ત્રણેય બિંદુઓ, ત્રણેય એક્ચ્યુઅલી બિંદુ ના કહેવાય, પણ આપણે કહેવાય ત્રિકોણની મધ્યગાઓના છેદન બિંદુ. ત્રણેય મધ્યગાઓ ક્યાં છેદે ત્યાં. મધ્યગા એટલે શું? તો મધ્યગા એટલે શિરોબિંદુથી સામેની બાજુ પર મધ્ય બિંદુ, શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. આની વિગતવારની ચર્ચા થાય ને એટલે જ્યારે તમે આ બંનેને છેદ જોડશો અહીંથી તો એ ત્રણે ત્રણ બિંદુઓ જ્યાં ભેગા થાય છે એને આપણે કહીશું મધ્ય કેન્દ્ર. જી એક્ચ્યુઅલી કહેવાય જી જીરોઇડ એવું નામ છે, પણ આપણે એને ચર્ચા નહીં કરતા. અહીં જી આના ગુણધર્મો શું છે આ આપણને ખબર પડી. સર એલ લંબાઈ છે, વેરી ગુડ, આ તો બધું ખબર જ છે. એલ લંબાઈ છે, ત્રણેય બાજુની લંબાઈ એલ છે. પણ સર આનો મતલબ શું થાય એ જરા સમજીએ. હું આને નામ પણ આપી દઉં કારણ કે પછી કદાચ ગૂંચવાડો થાય એના કરતા એબીસી નામ પણ આપી દઉં છું. કૃષ્ણ બેટા સમજ પડે છે? હા સર. મગજ આપણું થોડું મતલબ હાર્ડ છે, અંદર સુધી આ તીર જવા ગયા પણ હું એને ખોદીને બરાબર પ્રયત્ન કરું છું એન્ટર કરવા છું. ઓકે,
હવે આ અંતર મારે શોધવાનું શું છે? દર્શાવેલ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર પ્લસ q. એટલે અહીં જે ત્રિકોણનું વિદ્યુતભાર પ્લસ q છે અહીં કીધું છું પ્લસ q, અને એને પર એક નામ આપી દે દુઃખ ના થવું જોઈએ કે મને નામ આપ્યું લે ભાઈ તું હેપી. એટલે પાછો pq ના સમજતા આ વિદ્યુતભાર q છે જે મધ્ય કેન્દ્ર પર મૂકેલો છે, આ p એ એનું કેન્દ્ર છે. તો મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર પ્લસ q પર લાગતું બળ કેટલું હશે? અને લખીને શબ્દ સાંભળો વાંચો. q અને q જેવા ચિહ્નો સાથે એટલે બંને સમાન વિદ્યુતભાર છે, બંને ધન તો ધન, ઋણ તો ઋણ, જે લેવું તે. ઓકે, થાકી ગયો. જરા પાણી પીવો છો, તમે આપો જોઈ લો ત્યાં સુધી. કેમ હસવાઈ ગયું પેલું ને? ભગવાન સર જોક યાદ આવી ગયો હતો. જો બોલી દે ને તો જોક બોલે. ના સર મેં કહીશ તો મજા નહીં આવે. હે? મેં કહીશ તો મજા નહીં આવે સર. હા, એટલે મને ખબર છે એવું મને ખબર કે તું કહેશે ને તો લોકો તારા જોક પર નહીં હશે પણ તારા પર હસશે. ઇમ્પોર્ટન્ટ એ છે હસવું છે. ચાલ કઈ તેને અલગ રીત તરીકે કહે છે કે થિયરી જેમ કહે છે. ઓકે, બોલો હવે આના પર લાગતું બળ શોધવું છે મારે, પ્લસ આ મોટા q પર લાગતું બળ. તો તમે વિચારીને મને કહો આને કારણે આ જે છે પહેલા આપણે આ લઈએ અહીંયા લખું છું પહેલું q1 ને કારણે q પર લાગતું બળ એટલે એવું નામ આપીએ FAP, સોરી P પર a ને કારણે લાગતું બળ FPA બરાબર. સૂત્ર શું છે? k q1 into q upon r કેટલો r2 લખી દો છો, r2 લખી દો. જો આ q1 એટલે કોણ લેશો? સ્મોલ q, દરેક બરાબર છે એટલે લખી દે q1 બરાબર q2 બરાબર q3 બરાબર q છે. ભાઈ r q1 અને q વચ્ચેનું અંતર, ap વચ્ચેનું અંતર, કંઈક અંતર તો શોધવું પડશે. તો જો સાંભળો બરાબર, અહીંથી આ ખૂણો કેટલાનો હતો? ખૂણો a કેટલાનો છે? 60 નો, કારણ કે સમબાજુ ત્રિકોણ છે અને આ સમબાજુ ત્રિકોણ હોવાથી આ મધ્યરેખા છે ને, મધ્યરેખા લંબ જ બનશે. સમબાજુ ત્રિકોણ હોવાથી મનની મધ્યરેખા ત્રિકોણ લંબ જ બને, ભેદ બને. એટલે આ આખું થઈ ગયું, આખું 60 છે તો આ અડધું થઈ જશે 30. તો આટલું બધું ગણિતમાં કરાવડાય, ફિઝિક્સમાં ના લખવડાય બધું, એટલે ડાયરેક્ટ સમજાવું છું. તો મને કહો આનું મૂલ્ય કેટલું થાય જરા શોધીને કહો. કારણ કે આ છે આખું, આ કેટલું થાય? am. દરેક જણ મને શોધીને કહે. આ 29 છે બરાબર. આનું અંતર l છે. જો l હોય તો આનું થશે l/2. હું જ કરીને બતાવી દઉં પણ અહીં બધી ભૂસી કાઢીશ એટલે તમે તમારી નોટમાં બાજુમાં લખી દેજો. તો cos 30 આ કાટકોણ ત્રિકોણ છે ને, કાટકોણ ત્રિકોણ ની પાસેની બાજુ એટલે cos 30 બરાબર પાપા એટલે am છેદમાં કર્ણ થશે, આ કર્ણ થશે અને એ પણ l છે.
am છેદમાં ac cos t નું મૂલ્ય કેટલું થશે √3/2 બરાબર am કેટલા છે મારી પાસે l અને ac કેટલા છે ac છે મારી પાસે ac ac ને છે સર ACL છે. મિસ્ટેક am પહેલા શોધો મારી પાસે આ l/2 છે ડિફિકલ્ટ છે પ્લીઝ કોન્સન્ટ્રેટ કરો આખું l છે આ l/2 છે તો અહીં પાયથાગોરસ તો લખીશું પહેલા પાયથાગોરસ નો કોણ છે l2 બરાબર આ નથી મારી પાસે તો રવા દો બરાબર l2/4 અહીં કે આ આવતું છે પ્લસ am2 માટે am2 બરાબર l2 minus l2/4 આ મારી થિયરીમાં કે દાખલામાં મારે નથી લખવાનું તમારે લખવાનું લખો હું ભૂસી કાઢીશ માટે am બરાબર શું થઈ જશે માટે am બરાબર am2 બરાબર l4l2 minus l2 3l2/4 માટે am2 બરાબર √3l/2 સોરી કેટલા આ સમજના આ સમજ કેટલા બરાબર. આ am કેટલું શોધ્યું સર એ તો સમજ પડી ગઈ પણ એમ કેમ શોધ્યું એ ખબર ના પડી. વેઇટ ઋતિકા આ સમજ પડી હા ઓકે શું નામ એટલું બોલવું કરું છું ને કે મગજમાંથી અક્ષરો બહાર નીકળે ધૃતિ સમજ પડી હા સર ઓકે હા હવે તું મને કહે શું પૂછતો તું સર એ તો ખબર પડી ગઈ કે તમે એમ કેવી રીતે શોધ્યું પણ એમ કેમ શોધ્યું એ ખબર ના પડી. હા ઓકે વેરી ગુડ તું મને એક વાત કહો AQ નું અંતર તને શોધતા આવડે છે AQ નું અંતર કેવી રીતે શોધશે સર એપી ને AQ મેં કહેવાય Q1 અને Q2 વચ્ચેનું અંતર જોઈએ આ અંતર જોઈએ આ એટલે આશરે એટલે આ બે વચ્ચેનું અંતર હા હા સર શોધી શકાય ડાયરેક્ટ. બોલો કેવી રીતે સર આ જે ત્રિકોણ એ ક્યુ અને આ એલ નું બિંદુ તમે Q2 થી લંબ અંતર દોર્યું ને એ સી પર હા સર એ સી પરનું જે મધ્ય બિંદુ છે ને તમે દોર્યું તે AC માં એ બિંદુ એ અને આ ક્યુ અને આ Q માં સર એ પણ કાટખૂણ ત્રિકોણ જ થાય ને. આ કાટખૂણ ઓકે તો સર આપણને મળી જાય ને cos 30. આ L/2 મળે હા સર તો કોણ તો આ છે કોણ માં તો છે ને તે બસ આ L/2 નથી આ તારી પાસે આ કેટલું છે હા સર સર cos 30 is equal to L/2 અને બરાબર cos 30 વેરી ગુડ cos 30 બરાબર આ કોણ થશે ખૂણાની પાસે બરાબર ના આ કોણ થશે 30 આ ખૂણાની પાસે બાજુ આવશે ને કોણ થશે તો cos 30 બરાબર પાસે બાજુ એટલે L/2 છેદમાં કોણ એટલે AC cos 30 થશે √3/2 L/2AC સર એપી AQ માટે AQ થશે 2L છેદમાં सर क्यों तो विद्युत भार नहीं હે क्यों तो विद्युत भार से ना मध्य बिंदु नाम અરે से આ શું આવે છે બિંદુની વાત કરી કઈ લખી દીધું બિંદુ તરીકે હવે રહો દો ભૂસી કાઢો માટે AQ બરાબર કેવું મળે છે L/√3 આ સમજ પડી એ રીતે થોડું લાંબુ થઈ જાય એટલે ચલો એટલે આ પણ લખ્યું આ પણ દર્શાવ્યું AQ બરાબર L/√3
ચાલો તો આપણે બસ આ જરૂરી હતું બેટા કોઈને તકલીફ છે આમાં તો ફરી સમજાવી દો એટલે મને શું મળી ગયું તે જોયું મારે આની જરૂર નથી એટલે હું દર વખતે આને લખવાની તમારી આકૃતિમાં રહો છું આ કેટલો મળ્યો મને AQ કેટલો મળ્યો L/3 હા સર AQ L/√3 તો પછી BQ કેટલો મળે એટલો જ મળશે કે જુદો મળશે પ્રજમાં સર સમબાજુ છે એટલે એટલો જ મળશે અને એક વાત કહું તમે દરેક વસ્તુ નોટબુકમાં લખો ને તો ચાલશે એટલે બાજુમાં નોંધો ને તો ચાલશે એટલે વસ્તુ આકૃતિમાં દર્શાવી ઓકે હવે તમે અહીં આ વેલ્યુ મૂકો અહીં વેલ્યુ મૂકો કે q1 કોણ છે તો સ્મોલ q છે અને q એટલે કેપિટલ q છે અને r એટલે કોણ L/√3 એટલે L²/3 આમ શું મળ્યો સદિશ FPA बराबर 3 ऊपर जैसे 3kq q/L² समीकरण नंबर 1 चालू करो અને આની દિશા ક્યાં છે આ બળની દિશા કઈ બાજુ હશે આ લાગતું બળ છે એટલે બાજુ છે A થી Q તરફ છે Q1 થી Q તરફ એટલે અહીંયા આપણે P આપ્યું ને P લખવું પડશે AB તરફ નીચે લખો બળ સદિશ AB ની દિશામાં છે નેક્સ્ટ જઈએ આગળ હવે જરા હવે સેમ વિચાર કરો હવે સેમ કોણ વિચાર કરો કે ભાઈ આ B જે છે B આ B પર P વડે લાગતું બળ કારણ કે આપણે બધા બળોને આપણે P પર લગાડો તો B થી P પર લાગતું બળ આવું થશે સેમ થશે કે જુઓ હશે અહીં પ્લસ Q છે અને Q તેમ જ થાય સેમ થાય અને C ને કારણે B Q પર લાગતું બળ પણ સેમ થશે કે જુદું જુદું થશે એમ જ થશે હા ખાલી આપણે તે જ રીતે લખ્યું તે જ રીતે B થી P પર લાગતું બળ B થી P પર લાગતું બળ આ લખી દો F અહીં P પર લાગે છે એટલે PB FPB P પર લાગે છે FPB બરાબર સેમ અને સેમ C પરથી Q પર લાગતું બળ C પરથી P પર C થી P પર લાગતું બળ चलो बोले ત્રણે ત્રણ લાસ્ટ સ્ટેપ ત્રણે ત્રણના મૂલ્યો તમને ખબર પડી ગઈ કે સમાન રીતે P પર લાગે એનો મતલબ શું થાય આ બધા બળોનો સરવાળો થાય P પર આ બધા જ બળોનો સરવાળો થશે પણ પ્લીઝ મને એક જવાબ આપો પ્લીઝ આપણે ત્રણ જણ એકબીજાના હાથ પકડીએ ધ્રુવિકા થર્ડ ટાઈમ તને કહ્યું થર્ડ ટાઈમ ત્રણ જણ હાથ પકડી આવી રીતે અને એક આમ છે અને ત્રીજું આમ છે અને ખેંચીએ પરસ્પર એકબીજા તો ખેંચાશે હા સર તો આ બિંદુએ રાખવું હા, સર. કેવું થશે 0 સમજ પડે છે અહીં એવું ખબર આપણે સામે સામે ખેંચતા તો 0
બીજો બે બળ ફરી સોરી વિરુદ્ધ બળ પણ આ તો એક બિંદુને ત્રણ જણ અલગ અલગ સમાન ખૂણેથી ખેંચી રહ્યા સમાન ખૂણેથી હા જો ખૂણો બે જે નજીક આવી જશે થોડા નજીક ક્રોસમાં અને કોઈ વિચાર એટલો ખેંચાઈ આવશે પણ આ ત્રણે પણ સમાન રીતે સમાન ખૂણે ખેંચાઈ રહ્યા છે તો પેલું બિંદુ ખસે નહીં ઇનડાયરેક્ટ રીતે સમજવાનું છે એટલે બળનું મૂલ્ય શું થઈ જશે 0 પણ સરળ આમાં આપણે લગાવીશું ત્રણ આ બિંદુ સરવાળો કરીશું તો 3 ગણો થઈ જશે માટે કુલ બળ F F PC અને બધું લખશો તો તમારે 9 થઈ જશે ને 3kq r2 3kq l2 એટલે 9kq થઈ જશે કોઈ જગ્યાએ તો પૂછે છે તમે સમજાવવાનો લોજિકમાં શું સમજાવવા માંગો છો તો હવે હું શું કહું છું તે આપણે શું ભૂલી ગયા બિચારા આપણે ભણી રહ્યા છે વિદ્યુતભાર આપણે ભણી રહ્યા છે આંકડા બળ તો શું દિશા દિશા ભણી રહ્યા છે તો આ જે બળ લાગતું હતું ને પ્લીઝ બી કોન્સન્ટ્રેટ નાઉ એકદમ ધ્યાન આપો હવે સેકન્ડ તમારી આમ તે વિચારો ચાલે નહીં થોડીક હું જાગી લાગી દઉં સાહેબ અને આજે કરે ને લાઈન આ પરિણામી બળ છે પરિણામી ઓકે તો આના બે સદિશો ધારો કે આ બળ આ ઉપર તરફ સેમ અહીં નીચે તરફ આવી રહ્યો છે અને આપણે જઈ રહ્યો છે તો આ જે બળ છે આ બળ જે છે એ કયું બળ છે પ્લીઝ બેટા તમને મને ખબર થોડો કંટ્રોલ આવશે પ્લીઝ ધ્યાન આપો F PB આ છે આ F PC છે તો આ બે બળ આ બે એક બરાબર એક બળ આવે છે તો આનું પરિણામી બળ કયું આનું પરિણામી બળ ક્યાં છે કઈ બાજુ છે નીચે તરફ ઉપર તરફ ઉપર આપણે આ બળ તમે વિચારો આ બળ બરાબર તો આનું પરિણામી બળ ક્યાં આવે આમ જો હવે શીખ્યા છે રાઈટ તો હવે હા, આ સર. છે આવું જ છે તો આ રીતનું હોય સમજી લો આમ હોય આ PA છે FPA છે અને આ FPC છે તો આનું પરિણામી બળ આવશે તો આ બળનું મૂલ્ય કેટલું થાય આ બળનું મૂલ્ય આ બળ આ F ટોટલ કેટલું થાય તો મારે શું કરવું પડે સમાંતર બળ ચતુષ્કોણ નહીં બનાવવો પડે તો આ FPC છે આ FPA છે તો બિલકુલ આવ્યું સમય FPA આટલું થાય આ નીચે તરફ એટલે આનો પાયથાગોરસ છે ઓકે સમજાય તો જે પોઈન્ટ હતો તે સમજો ટૂંકમાં તમને ખાલી એવું કહેવા માંગુ છું કે FPB અને FPC દર્શાવ્યું આકૃતિમાં બરાબર આકૃતિમાં આ પોઈન્ટ દર્શાવ્યું દર્શાવી દીધો સર FPB અને FPC ની પરિણામી દિશા એ કઈ થશે P થી A તરફ થશે P થી A તરફ આ દિશામાં છે ઉપર બળની પરિણામી દિશા આ બાજુ છે આ થશે FPA અને અહીં ચતુષ્કોણની જસ્ટ તમારા જસ્ટ ફોર નોલેજ અહીં ખાલી દર્શાવું આ જે છે અહીં ચતુષ્કોણ આપીશ હા તો મારે આનું પરિણામી સદિશ મળે અને પરિણામી સદિશનું સૂત્ર આપો કે ભાઈ કુલ બળ F PA બરાબર કેટલું થાય તો સદિશ F PC પ્લસ સદિશ F PB જેટલો થાય
પણ આ બે વચ્ચેનો ખૂણો કેટલો બનશે? આ ખૂણો કેટલો બનશે? જો તમે ગણશો ત્યારે તો ફટાફટ ગણી નાખશો, મારે સમજાવવા માટે આટલો સમય લેવો પડે. આ ખૂણો કેટલો બનશે? આખો સર હા, આખો ને, કારણ કે એ વચ્ચેનો ખૂણો લેવાનો આપણે. આખો 120. જલ્દી 120. 120 રાઈટ. કેટલા ખૂણો બનશે લખજો. તથા તેમની વચ્ચેનો ખૂણો 120 નો થશે. તથા તેમની વચ્ચેનો ખૂણો 120 નો થશે. અને આ બંને બળોને કારણે મળતા બળનું મૂલ્ય FPA બરાબર થશે કેટલું? સમજો થશે કેટલું? તો એ પણ થશે, આ બે જેટલું તો એટલું જ થશે. આ શોધવાનું તમારે, તમને આ ખબર હોવી જોઈએ. સદિશ A સદિશ B નું મૂલ્ય શોધવાની. ઓકે, તો મૂલ્ય શોધશો તો મૂલ્ય પણ આપણું મળશે કેટલું? 3 હતો ને, 3q L². પરંતુ દિશા જે હશે, દિશા P થી A તરફની છે. FPA નું મૂલ્ય 3kq/L², પરંતુ આ બળની દિશા એ O થી A તરફ હશે. એટલે આ બેનું કઈ કામ નથી, કોનું કામ નથી? આ બેને કારણે મળતું પરિણામી બળ આપણને મળી ગયું. આની દિશા ક્યાં છે? ઉપર તરફ. તો હવે એક જ બળ બાકી રહ્યું ને, કયું? નીચે તરફ. તો તમે જો આ બંને બળો પરસ્પર, એટલે જો અહીં FPA નીચે પોઈન્ટ લખી દો, FPA અને FAB છે. આ FAB છે. બંને સમાન થશે કે જુદા જુદા થશે? સમાન થશે પણ અલગ અલગ દિશા. હા, FAP અને FPA નું મૂલ્ય સમાન છે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માટે પરિણામી બળ શૂન્ય થાય. આ થોડું વિચાર, આ કેવી રીતે આવ્યું? મેં તમને હિન્ટ આપી. આ કેવી રીતે આવ્યું? કયું સૂત્ર યાદ ન કરે, ખાલી જસ્ટ ફોર યોર નોલેજ. વર્ગમૂળ a² + b² + ab cos θ. અને ખૂણો પણ તમને કહી દીધો. ખૂણો પણ મેં તમને કીધો કેટલો? 120. કરશો કે નહીં કરશો? એટલે આનો વર્ગ પ્લસ આનો વર્ગ પ્લસ 2, આ બેનો ગુણાકાર ગુણ્યા cos θ. cos θ એટલે 120. હવે તમારે જાતે કરવું. તો 0 ફિનિશ. નેક્સ્ટ. હા, આજે તમે પહેલું અને બીજું એના માટે પરિમાણની શોધ્યું, એવી રીતે ત્રીજું અને બીજું એવું પણ હશે ને? મને 100% એવું ખબર હતી કે આવો પ્રશ્ન થશે. હા, મેં પસંદ કર્યા આ બે, બરાબર, આ બે. પણ તમને એવું થાય કે ના સર, મારે છે ને આ અને આ લઉં અને આનું પરિણામી બનાવું, તો જો આ પરિણામી બનશે એની વિરુદ્ધ વાળું સમાન બનશે, તો પણ 0 થશે. ઓકે, ગુડ. નેક્સ્ટ. આ તો યાર બહુ આગળ છે, આ બહુ આગળ છે. આનું વિચાર એવો લાગુ આવો જ છે, આપણે વાત કર્યો ને, આ એવો જ છે. એટલે જસ્ટ થોડું આ વધારે લાગશે, મેં કીધું પહેલા આ પતી દઈએ. કદાચ તમે હોમવર્કમાં પણ આપો કરી શકો છો.
ચાલો જલ્દી